નમસ્કાર. ભાખરિયા તળાવમાંથી રાત્રે ગેરકાયદેસર માટી ખોદકામ. મંજૂરી વગર મોટી માત્રામાં માટી બહાર લઈ જવાનો આક્ષેપ. પ્રાંતિજ ભાખરિયા વિસ્તારના તળાવમાંથી છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે મશીનો દ્વારા મોટા પ્રમાણમાં માટી ખોદકામ થતું હોવાના આક્ષેપો વધુ ગંભીર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સાંજે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સતત ખોદકામ કરીને માટી ટ્રકો દ્વારા પ્રાંતિજ બહાર લઈ જવામાં આવી રહી છે. એકસાથે 6 થી 7 ટ્રકો માટી ભરવા માટે લાગેલા હોવાની માહિતી સામે આવી છે. આ મુદ્દે પ્રાંતિજ નાયબ કલેક્ટરને લેખિતમાં જાણ કરી છે અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે. ચીફ ઓફિસરે પ્રાથમિક રીતે જણાવ્યું હતું કે તેમના ધ્યાન પર આવી કોઈ મંજૂરી આપી નથી અને જો ખાણ ખનિજ વિભાગ તરફથી મંજૂરી લેવામાં આવી હોય તો તેની તપાસ બાદ જ માહિતી આપી શકાય. તેમ છતાં હજી સુધી સ્પષ્ટ તપાસ શરૂ ન થતાં રાત્રિના સમયે માટી કાઢવાની પ્રવૃત્તિ યથાવત હોવાનો આક્ષેપ છે. સ્થળ પર જોવા મળતા કેટલાક ટ્રકો પર એપેક્સ નામ લખાયેલું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. જાણકારી મુજબ એપેક્સ નામની કંપની નેશનલ હાઈવે 48 પર કામ કરતી હોવાનું કહેવાય છે. આ બાબતે કંપની કર્મચારીઓ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે તેમની તરફથી કોઈ માટી કાઢવાની મંજૂરી આપવામાં આવી નથી અને તેઓ આ ખોદકામ અંગે અજાણ છે. જ્યારે ટ્રકો પર એપેક્સ નામ લખાયેલું હોવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે જવાબ મળ્યો કે કોઈપણ વ્યક્તિ પોતાના ટ્રક પર કોઈપણ નામ લખી શકે છે. આ નિવેદનથી વધુ સવાલો ઊભા થયા છે. જો કોઈ કંપનીનું નામ ગેરરીતે ઉપયોગમાં લેવાયું રહ્યું હોય તો તેની જવાબદારી કોણ લેશે? શું કંપની દ્વારા આ બાબતે કોઈ તપાસ અથવા સ્પષ્ટતા કરવામાં આવશે? તળાવની બાજુમાં આવેલ નગરપાલિકાના કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલા બગીચાને પણ નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદી પાણીના પ્રવાહને અટકાવવા બનાવવામાં આવેલી સુરક્ષા બાંધકામને ખતરો ઊભો થઈ શકે છે. સ્થાનિકોના આક્ષેપ છે કે માટી કાઢ્યા બાદ મશીન દ્વારા સ્થળને સમતલ કરી દેવામાં આવે છે જેથી મોટા પાયે ખોદકામ થયાનો અણસાર ન આવે. સ્થાનિક નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ માટી ખોદકામ માટે યોગ્ય સત્તાવાર મંજૂરી લેવામાં આવી છે? જો મંજૂરી નથી તો ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાંથી માટી કાઢી સરકારને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? નાગરિકોએ માંગ કરી છે કે સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે. એપેક્સ નામના ઉપયોગ અંગે પણ સત્ય બહાર લાવવામાં આવે અને જો કોઈ કંપનીનું નામ ગેરરીતે વપરાઈ રહ્યું હોય તો તેની સામે પણ ગેરકાયદેસર પગલાં લેવામાં આવે. બોલો રાકેશભાઈ. હવે આપણે તે દિવસ વાત થઈ હતી કે પેલું માટીનું તમારે લઈ જવાનું પણ તમે ના પાડી હતી, બરાબર છે? કઈ માટી ભાઈ? ભોખરિયાની. ના, હું ક્યાં લઈ જાઉં છું? પણ એપેક્સ ના જ ટ્રક છે ને? ભલે એપેક્સ ના ટ્રક છે, હું કામ નથી કરતો. એવું છે? એ પાર્ટી અલગ છે. હા, એટલે એપેક્સ નો ટ્રક આપવાનું કીધેલું છે એવું? ના 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 ના, એપેક્સ નો ટ્રક નથી. એ એપેક્સ ના ટ્રક નથી. જે ભાડાની ગાડીઓ ફરે છે ને આપણામાં, એ એપેક્સ નો સિમ્બોલ મારી દી, સમજી લો તમે. એવું છે? સમજ્યા તમે? એટલે આપણી નથી એ ગાડી. તમે ગાડી વાળા પૂછો ગાડી કરી તો ગાડી કે છે તમને એપેક્સ લખેલું છે યાર, એટલે તો ભલે લખેલું છે ગાડી. મારી ગાડી, મારી પોતાની ગાડી પર એપેક્સ લખેલું છે. બોલો. તો પણ એપેક્સ ની ગણવાની ગાડી તમે કહો કે ભાઈ એપેક્સ નો ખોટો ઉપયોગ કરો છો? એ તો અમે નાખી શકીએ. તો કંપની વાળાના ભાઈ ભત્રીજા એવા કોમ કરતા એટલે અમે ના બોલી શકીએ ને યાર એમને. બરાબર, એટલે એવી વાત છે. કશો વાત